આંખોમાં દરિયો ને દરિયામાં તમે તમારા એક એક મોજે ગુંજાણ અમે તમારા એક એક મોજે ગુંજાણ પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં વિરાજમાન મંચસ્થ આદરણીય વડીલ શ્રી ગુજરાત ઝોનલના શ્રી વીરેન્દ્ર રાવત તેમજ અશ્વિનભાઈ અને રમેશભાઈ જોશી પ્રાંતીય સમન્વયક આવો ગણેશ સંસ્થાવાન પેઢી આદરણીય વડીલ શ્રી ભરતસિંહ બાબુ ખાસ હું એમનું વિશેષ એ કહીશ કે સમયદાનીના સ્વરૂપમાં મેં એમને જોયા છે અને જે એમણે સમયદાન આપ્યું છે એ ખરેખર દરેક માટે પ્રેરણારૂપ છે એટલે એમને વંદન છે સાથે આપણા બીજું ખાસ કે આપણે જ્યારે આ મીટિંગના આયોજનની વાત થતી હતી અને ત્યારે મોરબી આદરણીય શ્રી આપણા મણિભાઈ અને વીડી સાહેબને વાત કરી કે આપણે મોરબીમાં આયોજન કરવું છે અને એ લોકોએ તરત જ એ વાતને સ્વીકારી લીધી એ બદલ તો સૌથી પ્રથમ ધન્યવાદ થેન્ક યુ પાર્ટીસ કે આપણું રાજકોટ ઉપઝોનનું જે આ એક મીટિંગનું આયોજન એમને જે વ્યવસ્થા ઊભી કરી છે કારણ કે ગુરુદેવે કહ્યું ને કે આપણું જે ગાયત્રી પરિવાર છે એ ગાયત્રી પરિવાર એક બે પૈડા એવા છે કે જે એક વ્યવસ્થા સંભાળે છે એક ભાવ સંવેદના જેમાં નારી છે અને એક પુરુષ છે એ વ્યવસ્થાના સ્વરૂપમાં છે બરાબર તો એવા જ આપણા ભાઈઓ છે કે જેના પરિણામ સ્વરૂપે બહેનો છે આજે સરસ રીતે કામ કરી શકે છે તો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે આવો ગાયત્રી મહામંત્ર શરૂ કરીએ એની પહેલા જે પણ દરેક અલગ અલગ જગ્યાએથી જિલ્લામાંથી રાજકોટ જિલ્લા મોરબી જિલ્લાના તેમજ આપણા સુરેન્દ્રનગરના આત્મીય પરિજનોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર ઊંડા શ્વાસ સાથે સૂક્ષ્મ ઉપસ્થિતિ આ ચેતના કેન્દ્રની અંદર છે અને જ્યારે એન્ટર થયા ને ત્યારે એક વસ્તુ ખાસ અમે લોકો પહેલા પણ આવેલા કે ત્યારે અમારું એક પર્સનલ જે એવું હતું કે અમારે અહીંયા આવવું પડ્યું કારણ કે નજીકમાં એમ થાય પોતાની વ્યક્તિ હોય ત્યાં આપણે પહોંચીએ ગાડી અમારી પકડી ગઈ હતી વાડિયા પાસે અને અમે લોકો એમ થયું કે મોરબી નજીક છે આપણું ચેતના કેન્દ્ર છે તો આપણે જઈએ ત્યાં અને એ રીતે અમે લોકો ત્યારે આવવાનું થયું હતું અને આજે બીજી વખત એક પરમ પૂજ્ય ગુરુદેવની ચેતનાનો વિસ્તાર થાય અને આપણે એક સંગઠિત બનીને કાર્ય કઈ રીતે કરી શકાય એ સંદેશ પરમ પૂજ્ય આપણા ગુરુદેવ વંદનીય માતાજી અને શ્રદ્ધેય જીજી શ્રદ્ધેય ડોક્ટર સાહેબનો સંદેશ લઈને આજે તમારી વચ્ચે ઉપસ્થિત થવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તો એના માટે
ખાસ હું એવું કહીશ, હમણાં જ અમે લોકો શાંતિપૂર્વક જવાનું સૌભાગ્ય થયું. દિવાળીના દિવસોમાં ત્યાં રહેવાનું, ત્યાંનું વિશેષ વાતાવરણનો લાભ લેવાનો અને એમાં પણ ખાસ કરીને ટીવીની અંદર સાધના કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ ઉર્જા આપણે ગુરુદેવ દ્વારા જે આપણે પ્રાપ્ત થઈ, એ ઉર્જા આપણા તમામ ભાઈઓ બહેનો સુધી પહોંચે એક સંદેશ છે. ટૂંકમાં કહું તો पूर्व दिशा से नूतन युग का हुआ प्रभा में सूर्य उदय, पूर्व दिशा में नूतन युग का हुआ प्रभा में सूर्य उदय, देवदूत आया धरती पर लेकर सुधा पात्र अक्षय, देवदूत लेकर सुधा पात्र अक्षय, भर ले सुधा पात्र तुम अपना, ओ भर ले सुधा पात्र तुम अपना, सबको सुधा पिलाता चल, सत सत कमल खिलाता चल, तुम आगे कदम बढ़ाता चल, बदलेंगे युग बदलेगा यह संदेश सुनाता चल, बदलेंगे युग बदलेगा यह संदेश सुनाता चल. परम पूज्य गुरुदेव हमेशा આપણને એક દિવ્ય ચેતનાના સ્વરૂપમાં સતત સંકેત કરતા હોય છે. હમણાં જ આપણા આદરણીય શ્રી રમેશભાઈએ વાત કરી કે જ્યારે સવારમાં સૂર્યોદયની શક્તિનો આપણે ધ્યાન કરીએ છીએ અને અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ, ત્યારે સાક્ષાત ગુરુદેવની શક્તિનો પ્રાણ પ્રવાહ આપણી અંદર એની ઉર્જાનો સંચાર થતો હોય છે અને એને દરેક ગાયત્રી પરિવારની વ્યક્તિ અનુભવ કરે છે. બરાબર છે? કારણ કે આપ સૌ બધા ખૂબ જ હમણાં જ પ્રશ્ન કર્યો ભાઈ કે પુરુષોત્તમ સંસ્કાર કરાવવા કેટલા જાય છે, ઘણા બધાના હાથ ઊંચા થયા, તો ચોક્કસ એના સુધી એ ચેતનાનો અંશ પહોંચતો જ હશે એવું હું માનું છું. ભાઈ બહેનો, આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ ગુરુદેવની કૃપા છે આપણા ઉપર કે એ કાર્ય કરવાનું એક વિશેષ જવાબદારી આપણા ઉપર એમના દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. કારણ કે અત્યાર સુધી આપણે શું જાણીએ છીએ, આપણા 7 આંદોલનો ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યા છે અને એના માટે દરેક ભાઈઓ બહેનો પોતાની પાત્રતા અનુસાર એ કાર્યક્રમોને આગળ ચલાવી રહ્યા છે. પણ એમ છતાં એવું તે શું હતું કે આ 8મા આંદોલનના સ્વરૂપમાં 2018ના પ્રજ્ઞા અભિયાનની અંદર ઘોષણા કરવામાં આવી કે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી, બરાબર, જેને 8મા આંદોલન તરીકે જાહેર કરવામાં આવ્યું. બરાબર છે? અને એમાં પણ યાદ રાખજો બહેનો કે આવો ઘડી સંસ્કારવાન પેઢીનું જાહેર તો થયું, પણ એની સાથે સાથે એક સંગઠન બન્યું. બરાબર છે? કે જે સંગઠનની અંદર ભાઈ વાત કરીને કે સંવેદના, ભાવ સંવેદના કોની પાસે છે? બરાબર, ભાઈઓમાં તો છે, બહેનોમાં તો છે જ, પણ ભાઈઓની અંદર પણ એ પક્ષ બળવાન છે. બરાબર છે? અહીંયા જ હવે હમણાં વાત કરતી હતી કે 3 જોયું, કર્મ, જ્ઞાન અને ભક્તિ. બરાબર છે ને? તો જ્યારે ત્રણેયનું બેલેન્સ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે એક શ્રેષ્ઠ કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. અને મહત્વનો પાયોનું જે આંદોલનની જવાબદારી આપણે સૌને પ્રાપ્ત થઈ એ આંદોલન એટલે કે
આવો ઘડે સંસ્કારવાન પેઢી. હું દરેક ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કરીશ કે આપણે જ્યારે પણ રોજ સવારના આપણે ગુરુદેવે આત્મબોધ કરવા માટે કહ્યું છે, આપણે બધા કરતા જ હશું, બરાબર છે ને? પથારીમાંથી ઊભા થઈએ એટલે આપણે આત્મબોધ કરતા હોઈએ ત્યારે આપણે આપણા અંદર આત્માની અંદર, કારણ કે જીજી સવારના કે आपका ध्यान तो हमारी ओर रहता ही है, लेकिन प्रभु आप ऐसी कृपा कीजिए कि हमारा ध्यान आपकी ओर जाए. बराबर ने? आज जी આપણે હંમેશા આત્મબોધ સાધનાની અંદર આ જ્ઞાન કરાવે છે. તો એની સાથે સાથે આવો ઘડી સંસ્કારમાં બેટીના દરેક ભાઈઓ બહેનો, જો માત્ર બહેનો જ નથી, ભાઈઓ પણ એટલા જ આપણી સાથે છે. કારણ કે અમે બે ભાઈ બહેન, રમેશભાઈ અને હું, અમે બે એવું માનીએ છીએ કે આપણે બે ભાઈ બહેને સાથે મળી અને આ ગુજરાતનું જે કાર્ય આપણને મળ્યું છે એક જવાબદારીના સ્વરૂપમાં, તો આપણે એક વિશેષ ગુજરાતને એક એવા સ્થાન ઉપર લઈ જઈએ. અત્યારે તો છે જ, ખાસ ધ્યાન રાખજો, આ હું તમને એવી હકીકતમાં જે મીટિંગો થાય છે અને એની અંદર જે ત્યાંથી જીજી કહે છે એ શબ્દ જ હું તમને કહું છું કે અભી ગુજરાત સેકન્ડ સ્થાન पे है, આપણે પહેલા નંબર ઉપર જવું છે, બરાબર છે? એ વાત આપણે કરવાની છે. તો ખાસ એ કે આપણે ગુજરાતને એવા સ્થાન ઉપર લઈ જવું છે કે જેની અંદર આપણા તમામ ભાઈઓ બહેનો ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમને સમજીને આગળ વધારે, બરાબર છે? તો હવે આપણે એ પ્રશ્ન થાય કે એના માટે આપણે કરવું શું? જો એક વસ્તુ કહી દઉં કે આપણે અહીંયા જે કંઈ પણ જે વાત કરીશું એ ચર્ચાના સ્વરૂપમાં છે. વચ્ચે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ હાથ ઊંચો કરી એ પ્રશ્ન પૂછી શકો છો. આપ બધા ખૂબ જ સરસ કાર્ય કરો છો, પણ એ કાર્યને આપણે કઈ રીતે આગળ વધારવું એ આપણા માટે હવે ખૂબ જ મહત્વનું થઈ ગયું છે, બરાબર છે? અને બીજી ખાસ એક વાત મને કહેવાની આ સાથે ઈચ્છા થાય છે કે આપણી મોરબીની દીકરી ધ્રુવી, બરાબર છે, કે જેનું અમે નામ ત્યાં પણ અમે ગાયત્રી દીદીને, રમેશભાઈને અમે વાત કરી હતી. બહુ સરસ પુત્રવધુ છે. ઓકે, મોરબીના પુત્રવધુ, બરાબર છે? પણ આપણા પરિવારની તો આપણે એને બધાને દીકરી છે, બરાબર છે? તો એ રીતે ખૂબ જ સરસ રીતે આખી માની પાઠશાળા અને અહીંયા રેગ્યુલર ક્લાસ પણ લેવાના છે. આમના ભાઈઓના વડીલોના માર્ગદર્શનમાં એ આપણા પુત્રવધુ મોરબીના ખૂબ જ સરસ રીતે કામ કર્યું છે, બરાબર છે? અને એને સાથ મળ્યો છે આપણા વડીલ કાર્યકર્તા બહેનોના પણ, કુસુમબેન છે, આપણા રમાબેન છે, ખૂબ જ સરસ રીતે સાથ સહકારથી એ વહુને આગળ કર્યા છે. આ ખરેખર પ્રેરણાદાયી છે દરેક માટે, દરેક ગુજરાતના આપણા જિલ્લાઓ માટે આ ખૂબ જ પ્રેરણાદાયક. આ સૌથી પહેલા આ બાબત ઉપર હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આજે આપણે કામ કર્યું છે. હવે આનાથી પણ સારું થાય એવી અમારી ઈચ્છા છે. તો આપણે જે વાત કરતા હતા કે સવારના આપણે જ્યારે ઉઠીએ ત્યારે એક વખત આપણે આપણા અંદર આત્માની અંદર રહેલા આપણી ગુરુ શતાને કરીએ કે હું કોણ છું, પ્રશ્ન પૂછીએ, બરાબર છે? આમ પણ આપણે જાણીએ છીએ કે સૌથી પહેલું ગુરુદેવનું પહેલું પુસ્તક કયું? મેં કોણ હું, બરાબર ને? તો આપણે આપણા અંદર આત્માને પૂછવું તો પડે ને આપણે કોણ છીએ. જો આપણે આપણા આત્માને ગુરુદેવના શિષ્ય માનતા હોઈએ, આપણો અંદર આત્મા પરમાત્મા સ્વરૂપ ગુરુદેવનો એક અંશ છે, બરાબર છે? આપણે એ મહાસત્તાના એક નાનો અંશ છીએ. તો હવે આજના દિવસનું આપણું કામ શું હોવું જોઈએ ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે આજે આપણે સંસ્કાર કરાવવા માટે જઈએ છીએ, પણ એ સંસ્કાર કરાવેલ જે બેન છે, બરાબર, જે માતા છે, કે જેના ગર્ભની અંદર બાળક છે, યાદ રાખજો બહેનો, હું એક વાત ખાસ કહીશ કે ગુરુદેવે તમને સૌભાગ્ય આપ્યું છે કે હું જે આત્મા મોકલાવી રહ્યો છું એને તું વ્યવસ્થિત ઘડ, એના માટે તારે તને સંસ્કાર કરવા માટે મોકલું છું. આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે? કારણ કે આપણે તો માત્ર અને માત્ર એક એમની કઠપુતળી છે,
ગુરુદેવની કે જે એ મહાસત્તા કામ કરી રહી છે, એ દિવ્ય આત્માઓને અત્યારે પૃથ્વી ઉપર મોકલવાનું કાર્ય કરી રહી છે. બરાબર છે? આ બ્રહ્માંડની અંદર ઘણી બધી આત્માઓ છે. બહુ સમજવાની વાત છે, કારણ કે જે સંસ્કાર આપણે કરાવવા માટે જઈ રહ્યા છીએ, એ સંસ્કાર એ આત્મા આગલા જન્મમાંથી લઈને પણ આવી છે. બરાબર છે? આપણે ખબર નથી આગલા જન્મમાં ગાયત્રી પરિવારના જ વ્યક્તિ હશે, પણ એને કઈ રીતે ઘડીને તૈયાર કરવી એ જવાબદારી ગુરુદેવ આપણને આપી છે. કારણ કે આપણે આવો ઘડી સંસ્કારવાન પેઢીનો એક ભાગ છીએ. તો આ ભાવ આપણે અંદર, બરાબર, કે જે આત્મા આવી રહી છે, આ બેનના મેં સંસ્કાર કરાવ્યા છે, અને એના ગર્ભમાં જે આત્મા આવી છે એ ગુરુદેવની ચેતના છે, અને એને નિખારવી એના માટે એની માતાનું ધ્યાન વધારે ને વધારે કઈ રીતે મિશનની સાથે, જે મારા ભાઈ વાત કરી ને, યુગ નિર્માણ યોજના ચાલી રહી છે. આપણા કોઈની યોજના નથી, આ ઈશ્વરની યોજના છે. બરાબર છે ને? અને એને સંરક્ષણ કોણ આપી રહ્યું છે? ઋષિ સત્તા આપી રહી છે. બરાબર ને? ઋષિ સત્તા એને સંરક્ષણ આપી રહી છે. ઋષિ સત્તા એટલે જેના આપણે વંશજ છીએ. બરાબર છે? કયા ઋષિના વંશમાંથી આવી રહી છે આત્મા, કે જે યુગ નિર્માણ યોજનાનું કાર્ય આગળ વધારવાની છે. અત્યારે આપણે જાણીએ છીએ કે જે કાર્ય ચાલી રહ્યું છે, આજે આપણા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુવા આઇકોનિક ચિન્મયભાઈ આને કેટલી ગતિથી વધારી રહ્યા છે. બરાબર છે? કેટલી ગતિથી એને આગળ વધારી રહ્યા છે. તો કદાચ આવનારી પેઢી જે છે, જે આત્માઓ આવી રહી છે, એ આત્માઓ એનાથી વધારે સારું એ પ્રશિક્ષણ મેળવી અને વધારે ગતિ આપવાના છે. કારણ કે અંતે યાદ રાખજો, ગુરુદેવનો સંકલ્પ શું છે? ગુરુદેવનો સંકલ્પ શું છે? મનુષ્યમાં દેવત્વ, ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ. બરાબર ને? આ ગુરુદેવનો સંકલ્પ છે. તો એ સંકલ્પ ક્યારે પૂરો કરીશું? આપણી તો કોઈ તાકાત નથી, આપણી પાસે તો કોઈ શક્તિ નથી કે આપણે એ કરી શકીએ. એ મહાકાલ છે. એ મહાકાલ, એ કાર્યક્રમ આખો ત્યાંથી તૈયાર છે. ઋષિઓ સંરક્ષણ આપી રહેલા છે, અને આપણે કે જે આપણી અંદર દેવત્વના બીજને રોકતા બીજાની અંદર એ બીજોનો ફેલાવો કરવાનો છે. બ્રહ્મ બીજની જેમ એનો ફેલાવો કરવાનો છે. બરાબર છે ને? અને એટલા માટે આપણે આ જવાબદારી મળી છે. તો રોજ એક વખત આપણે સવારના ઉઠી અને આ બાબતનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે કે આપણે કોણ છીએ. તો આપણે આવો ઘડીએ સંસ્કારવાન પેઢીનો પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની ચેતનાનો એક અંશ છે કે જેને ગર્ભસ્થ માતાના ઉદરમાં રહેલા બાળકને પ્રશિક્ષણ આપવાનું છે. અને એ પણ કોઈ સામાન્ય આત્મા નથી જ્યાં સંસ્કાર કરાવવા જાય છે, એ ગુરુદેવની ચેતનાનો અંશ છે. આ ભાવ આપણે કેળવવાનું છે. આ પહેલું સ્ટેપ આપણું રહેશે. બરાબર છે? હવે બીજી વસ્તુ એ છે કે આપણે બધા ઘણી વખત કાર્યની રીતે તો ખૂબ સરસ કામ કરતા હોઈએ. બરાબર છે? પણ ઘણી વખત જે દિશા મળવી જોઈએ એ દિશા આપણને મળતી નથી. ઘણી વખત એવું પણ બનતું હોય કે માહિતી પૂરી ન હોય તમારી પાસે. બરાબર છે? ઘણી વખત એવું હોય, માહિતી હોય પણ આપણામાં થોડો પ્રમાદ હોય, આળસ હોય કે આપણે હવે આવું બધું બધા ડેટા એક લેવા કરવા પછી એને કરવું, એ બધું કામ આપણને ફાવે નહીં. એ આપણી અંદર આળસ હોય. ત્રીજું એવું હોય કે ભાઈ આપણને કોઈ કહે તો કરી, નહીંતર આપણે ન કરીએ. આવી ત્રણ બાબતો છે. બરાબર છે? હવે એમાં આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ આપણે વિચારી લેશું. બરાબર છે? એ રીતે તો હવે જે આપણે, કારણ કે એટલા માટે આ કહેવામાં આવી રહ્યું છે, સૌથી પહેલી વાત તો ખરેખર ધન્યવાદ છે. પહેલી આખા ગુજરાતની પહેલી મીટિંગ આપણે અહીંયા મોરબી મુકામે થઈ રહી છે, અને પછી આખા ગુજરાતની અંદર આ જે ટીમ છે આપણી, એ ટીમ પહોંચવાની છે. અને કારણ કે એપ્રિલ મહિનામાં 26 એપ્રિલ થી 28 એપ્રિલ
બરાબર નોટ કરી લેજો ડાયરીની અંદર 26 એપ્રિલથી 28 એપ્રિલની અંદર શાંતિ કુંજે આપણા ગુજરાતનો જે વ્યવસ્થિત આખો ડિજિટલ પીડીઓને સાથે પીપીટી સાથે રિપોર્ટ માંગ્યો છે અને એ પ્રસ્તુત કરવા માટે માત્ર અમે જ નહીં, યાદ રાખજો દરેક જિલ્લાના સંયોજકે એના માટે ઉપસ્થિત થવાનું છે શાંતિ કુંજની અંદર. એટલે આપણે હવે જે ટેકનિકલ યુગની અંદર પણ ભાઈઓ બહેનોએ પૂરેપૂરો ઇન્ટરેસ્ટ લેવો પડશે, ફરજિયાત. બરાબર છે? કારણ કે આપણે ઓલું કહે ને આપણા બાળકને આપણે ભણવા મૂકીએ એટલે પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, એક ધોરણ પાસ કરતું જાય ને તો આપણે પણ ગુરુદેવ હવે આગળ વધારવા માંગે છે. આપણે જે કાંઈ પણ કરી રહ્યા છીએ એનું વ્યવસ્થિત આપણે રિપોર્ટ તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો? અને આ રિપોર્ટ આપણે કઈ રીતે સારામાં સારી રીતે કરી શકીએ કે જેના પરિણામ સ્વરૂપે આપણા જિલ્લાનું, આપણા ઉપજનનું આપણે ગૌરવ વધારી શકીએ. બરાબર ને? એ ખૂબ જ જરૂરી છે આપણા માટે. અને એટલા માટે આજે આપણે સૌ અહીંયા ખાસ આવો ઘડી સંસ્કારોની પેઢી અંતર્ગત આપણે મીટિંગનું આજે આયોજન થયેલું છે. અને આ બીજું ખાસ એ વાતની જાણ કરી દઈએ કે આમાં માત્ર ગુજરાત જ નથી પણ આખા ભારતમાંથી બધા જ રાજ્યો આવી રહ્યા છે. બરાબર છે? આપણી સાથે રાજસ્થાન પણ છે. બરાબર? તો સ્વાભાવિક છે કે આપણે આપણું સારામાં સારું કામ તો છે જ, આપણું નથી એવું નથી, આપણે બધા ખૂબ જ સરસ કામ કરી રહ્યા છીએ, પણ એ કામને વ્યવસ્થિત સ્વરૂપમાં કઈ રીતે આપવું એ બસ આપણે અહીંયા આજે શીખવાનું છે, જાણવાનું છે એની માહિતી. અને જેટલા પણ બહેનો કામ કરી રહ્યા છે હું બધાના નામ વાંચતી હું. આપણા જે અલગ અલગ રાજકોટમાંથી આપણા રમાબેન, પ્રફુલ્લાબેન, પછી ત્યાંથી આપણા પિનાકીભાઈની જે છે ત્યાંથી પણ આપણા બહેનો હોય છે, આપણા પૂનમબેન છે, બધાના મેસેજ ગ્રુપની અંદર આવતા હોય છે. મોરબીમાંથી પણ આપણા કુસુમબા છે, પછી રમાબેન છે, એ લોકો જેટલા સંસ્કાર કરાવે એના ફોટા છે મૂકતા હોય છે. જેતપુરમાંથી આપણા ગીતાબેન છે, એ પણ સરસ રીતે બધા રિપોર્ટ ને બધા ફોટાને મૂકતા હોય છે. સુરેન્દ્રનગરમાંથી પણ આવતા હોય છે. અને અલગ અલગ આ રીતે ઘણી બધા જિલ્લાની આપણી શાખાઓ, આપણી શક્તિપીઠો, આપણા કાર્યકર્તા ભાઈઓ બહેનો ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે અને રિપોર્ટ પણ મૂકે છે. પણ હવે આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે બહેનો, કે આપણે એક કન્ટિન્યુ આપણી બહેનોને જોડવા માટે જે આપણે જગ્યાએ સંસ્કાર કર્યા, એ સંસ્કાર કર્યા પછી આપણે ઘણી વખત એને ભૂલી જઈએ છીએ. બરાબર છે ને? આપણે સૌથી મોટામાં મોટી જો ખોટ હોય તો એ છે એને આપણે ભૂલી જતા હોઈએ છીએ. હવે એને આપણા WhatsApp ગ્રુપ આપણું બનાવવાનું છે. પહેલી વસ્તુ બરાબર, WhatsApp ગ્રુપ બનાવીશું. જેટલા પણ સંસ્કાર કરીએ છીએ એ તમામે તમામ સંસ્કાર કરાવેલ બહેનોના મોબાઈલ નંબર એમાં આપણે કરવાના છે. ગ્રુપની અંદર પછી માતાની પાઠશાળાનો જે મેસેજ આવે, આપણા તમને બધાને ખ્યાલ જ હશે કે આપણો દર શુક્રવારે અને શનિવારે અત્યારે પણ ચાલુ હતું. આજ વડોદરા ઉપજનનો વારો હતો અને ત્યાંથી અમદાવાદમાંથી આપણા તૃપ્તિબેને આજે હેન્ડલ કરી છે. બરાબર છે? માતાની પાઠશાળા. અને એ રીતે આપણે જે માતાની પાઠશાળા શુક્રવાર અને શનિવાર અને નિયમિત રોજ સવારના યોગનો કાર્યક્રમ પણ આપણો ચાલુ હોય છે 6:30 થી 6:45. એની અંદર એ દિનો જોઈન્ટ થવી જોઈએ. આ ખૂબ જ જરૂરી છે. જો આપણે એ નથી કરી શકતા તો ક્યાંક આપણે સમજી લેજો કે ક્યાંક આપણી અંદર ખોટ છે. બરાબર છે? આપણે જેટલું બની શકે એટલું આપણે એને વધારે ને વધારે, હા, પછી આપણે એને સંદેશ પહોંચાડવો એ આપણી જવાબદારી છે. ગુરુદેવની ચેતના એને સતત, જો કોઈ પણ વ્યક્તિને વારંવાર એક વસ્તુ કહેવામાં આવે તો એના મગજમાં પછી બેસી જાય અને એમ થાય કે મારે આ કરવું જોઈએ. આપણે એનો સંપર્ક કરીએ. બરાબર છે ને? કારણ કે અલગ અલગ બિંદુઓથી જે ત્યાંથી આપણે રિપોર્ટ માંગી રહ્યા છે આપણે, તો સ્વાભાવિક છે કે આપણે એ રિપોર્ટ છે હવે ત્યાં આપણે રજૂ કરવું પડશે. કારણ કે જે સમય આવી રહ્યો છે એ ખૂબ જ જલ્દીથી પરિવર્તનનો સમય છે અને એમાં જે આત્માઓ આવી રહી છે એ આત્માઓનું મૂળ કેન્દ્ર પરમાત્માના સ્વરૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવ છે. યાદ રાખજો, ગુરુદેવની ચેતના એ
બધી જ આત્માઓનું જે સંગઠન બનાવી અને કામ કરાવવાની છે. તો એમાં ભાગીદાર બનવું છે આપણે બરાબર છે ને? તો આપણે એ કામની શરૂઆત કરીશું. આપણું ગ્રુપ હશે અને એ ગ્રુપની અંદર આપણે જેટલી પણ બહેનો હશે એ બેને આટલો સંદેશો તો ચોક્કસ આપણો પહોંચવો જોઈએ જ. કારણ કે એનાથી જ, કારણ કે માની પાઠશાળામાં એ જોઈન થશે, એ પાઠશાળા એટેન્ડ કરશે તો સારા વક્તાઓનું એને સાંભળવા મળશે અને એ સાંભળશે તો એને સતત એની અંદર એ ભાવ જાગૃત થશે. આપણે પ્રેક્ટિકલ પણ એમાં કરાવીએ છીએ, ગાયત્રી મંત્ર કરાવીએ છીએ, મહામૃત્યુંજય મંત્ર એની પાસે, મેડિટેશન કેમ કરાય પ્રેક્ટિકલ એ પણ કરાવીએ છીએ. બરાબર છે ને? તો આ આપણું એક પહેલું કાર્ય રહેશે કે આપણું WhatsApp ગ્રુપ બનવું જોઈએ. બરાબર? તમે એક કદાચ જિલ્લાનું એક કે બે ગ્રુપ હોય, એક મેઇન કાર્યકર્તા આપણા જિલ્લા સંયોજકો હોય, બરાબર છે? તો એક ગ્રુપ બનાવે છે તો જે પણ સહયોગી કાર્યકર્તાઓ આપણા છે એ બધા જ નંબર લઈ અને એ બેન સુધી પહોંચતા કરે અને એ બેન રાખે. અને એની સાથે બીજી વાત કે આપણે ગૂગલ રજિસ્ટ્રેશન ફોર્મ પણ રાખેલા છે. બરાબર છે ને? તો એ ગૂગલ રજિસ્ટ્રેશન ફોર્મની જે કાંઈ પણ વિગત છે એને આપી દઈએ તો ડાયરેક્ટ ગુજરાત માતાની પાઠશાળામાં એ જોઈન થઈ જશે. તો એને ઓટોમેટિક બધા મેસેજ મળતા જ રહેશે. આ આપણે આખું તૈયાર કરેલું છે. બરાબર? પણ સાથે લોકલ, કારણ કે આપણી પાસે પણ માહિતી હોય બધાની કે આ બેનના સંસ્કાર કરે, કારણ કે ત્યાં સુધી જવાનું છે. જો હું સમજાવું છું, આમાં એક ત્યાંથી આપણે આદરણીય ગાયત્રી દીદીએ જે વાત કરી, હવે આપણને ખ્યાલ, કારણ કે હવે આવો ઘડી સંસ્થાવાન પેઢીનો પાર્ટ 2 શરૂ થઈ ગયો, કન્યા કિશોર કૌશલ્ય. બરાબર? તો ત્યાં જો બાળકો જશે તો ત્યાંથી તો કાર્યકર્તાઓ તૈયાર થવા મળશે. બરાબર છે ને? તો આપણું પહેલું કર્તવ્ય એ છે કે આપણું WhatsApp ગ્રુપ બનશે અને એના સુધી સંદેશો પહોંચશે. અને ત્યારબાદ એક ઓફલાઈન શિબિર તમે ભલે મહિનામાં એક કરો, બરાબર છે, પણ એ થવી જોઈએ. આપણા ક્ષેત્રીય જે કાંઈ પણ મુખ્ય આપણી શક્તિપીઠ હોય, ચેતના કેન્દ્ર હોય, એની અંદર ઓફલાઈન બધા ભેગા થાય, બધા જે પણ બહેનોને આપણે સંસ્કાર કરાવ્યા છે, જેટલા પણ આપણા કાર્યકર્તા ભાઈઓ બહેનો છે, એ બધા જે નંબર કલેક્ટ કર્યા છે એને ફોન કરીને આપણે જાણ કરીએ અને એને કહીએ કે ભાઈ આ જગ્યાએ આપણે ભેગું થવાનું છે અને આ તમને ઓફલાઈન અમે માર્ગદર્શન આપીશું. જેનાથી શું થશે કે આપણી સાથે સંપર્કમાં રહેશે. બરાબર છે ને? અને એના પરિણામ સ્વરૂપે આપણે એક શ્રેષ્ઠતા સુધી જઈ શકીશું. હવે જે ખાસ આપણે હમણાં વાત કરવામાં આવી, બરાબર છે, કે શાંતિકુંજની અંદર 26 એપ્રિલથી 28 એપ્રિલ 3 દિવસનો જે કાર્યક્રમ છે અને એમાં આપણા આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજી અને શેફાલી દીદી પણ સાથે હશે આપણી સાથે. બરાબર છે? 3 દિવસ. તો સ્વાભાવિક છે કે આપણું કમ્પ્લીટલી જે કાંઈ પણ રિપોર્ટ છે એ આપણો કેવો જોઈએ? પરફેક્ટ હોવો જોઈએ, સરસ હોવો જોઈએ, વ્યવસ્થિત હોવો જોઈએ. બરાબર છે? તો એના માટે જે કાંઈ પણ તમને માર્ગદર્શન જોઈએ, તમારા ઉજ્જવલના જે પણ સંયોજકો છે, બરાબર છે, પ્રફુલ્લાબેન છે, રમાબેન છે, આવગડી સંસ્થાવાન પેઢીના જે રીતે એ લોકોને અમે માર્ગદર્શન આપીશું, પણ તમે બધા સતત આ કાર્યની અંદર આજથી જ લાગી જજો. હવે એના માટે સૌથી પહેલી વસ્તુ આપણે શું જરૂરી છે? નોટ્સ કરતા જઈશું. કોઈને વચ્ચે કાંઈ પણ પ્રશ્ન હોય તો આપ ચોક્કસ પૂછી શકો છો, કારણ કે પછી ખાલી વાત આપણે કરી અને પછી ખ્યાલ ન રહે એવું ન બને. કારણ કે હવે રિઝલ્ટ આપણે આપવાનું છે, એટલે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ હમણાં આપણી પાસે અડધી કલાક છે. અડધી કલાકમાં આપણે પૂરું કરીશું. એની પહેલા કોઈને હજી આ બાબતમાં કાંઈ પણ પ્રશ્ન છે તો આપણે ક્લિયર કરીને પછી આગળ વધીએ. હા, ઓકે. કોઈને પ્રશ્ન નથી? આપણે જેતપુરની બહેનો ક્યાં છે? ગીતાબેન ને બધા? હા, ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. પછી આપણા રાજકોટના બહેનો બધા જ? ઓકે, સરસ, બહુ સરસ. આપણો જિલ્લો મોટો છે રાજકોટનો અને ત્યાં સરસ કાર્ય થઈ રહ્યું છે. આપણી મોરબીની બહેનો? સરસ, ખૂબ સરસ. અને સુરેન્દ્રનગર ગોંડલ, હા, આપણા ગોંડલમાં પણ ખૂબ સરસ દયાબેન, અનિલાબેન ની ટીમ બહુ સરસ ત્યાં કાર્ય થઈ રહ્યું છે.
આદરણીય શ્રી આપણા ભરતસિંહ બાપુના માર્ગદર્શનમાં કે જેઓ ત્યાં સરસ કામ થઈ રહ્યું છે અને સતત એમના મેસેજ મળતા હોય છે. હવે જે પહેલી વસ્તુ છે જે આપણે સમજવાનું છે એ છે કે ગર્ભ સંસ્કારની સંખ્યા. બરાબર ને? હવે આપણે બધાને ખબર જ છે કે આપણે જ્યારે પણ કોઈ પણ બેન આપણી પાસે આવે, બરાબર છે, સંસ્કાર માટે, કારણ કે સંસ્કાર કરવા તો અત્યારે ઘણા બધા આવે છે અને ખરેખર આપણે જોઈએ તો આમાં ઘણી બધી સંસ્થાઓ પણ હવે ગાયત્રી પરિવારની આમાં લેવા માંગે છે કે ભાઈ સંસ્કાર કરાવવાના છે તો ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો દ્વારા જ સંસ્કાર થાય, બરાબર ને, એવું માંગે છે. તો એ બાબતમાં આપણે ખાસ જાગૃત રહીએ કે આપણે એવી જગ્યાએ, દાખલા તરીકે અમારે કચ્છની અંદર આશાપુરા ફાઉન્ડેશન છે, બરાબર છે, તો એ દરેક ગામડે ગામડે અમને લઈ જાય છે કે ભાઈ તમે લોકો સાથે, અને સીએચસી જે પીએચસી સેન્ટર હોય એ બધી જ જગ્યાએ જઈ અને ત્યાં આપણે સામૂહિક ગર્ભ સંસ્કાર કરાવીએ છીએ, બરાબર છે. તો હવે આ જે છે બાબત, એ બાબત ઉપર પણ આપણે આગળ વધવાનું છે. આંગણવાડી, હા, આંગણવાડીની અંદર પણ આપણે આશા વર્કર બહેનોનો સંપર્ક કરીએ, બરાબર છે ને. દરેક જગ્યાએ આશા વર્કર બહેનો હોય અને ગુરુદેવની કૃપા જો અમારા કચ્છના આપણે શ્રી શૈલેષભાઈ ભટ્ટ કે જેઓ અહીંયા એક એને જિલ્લા વિકાસ અધિકારી તરીકે, નાયબ જિલ્લા અધિકારી તરીકે એમને નિમણૂક અહીંયા મળી છે, એટલે તમને પૂરેપૂરું સપોર્ટ રહેશે, બરાબર છે કે ત્યાં પણ કચ્છમાં એમણે અમને બહુ જ સરસ રીતે આખો આરોગ્ય ખાતામાંથી લેટર તૈયાર કરી દીધો અને ત્યાં દરેક જગ્યાએ અમે લોકો જઈએ છીએ. તો અહીંયાથી પણ મોરબીમાંથી પણ ખાસ કરી, હા, તમે લોકો એમનો સંપર્ક કરશો એ વ્યવસ્થા ગોઠવી આપશે તો આપણે સામૂહિક ગર્ભ સંસ્કાર થઈ શકે અને વધારે ને વધારે પ્રમાણમાં આપણે સંખ્યા મળી શકે, બરાબર છે. ગોંડલના બરાબર છે, ગોંડલમાંથી આપણે રિપોર્ટ આવે છે એની અંદર છે કે ગાયનિક હોસ્પિટલમાં પણ કરવામાં આવે છે. અમારે ત્યાં પણ અમે લોકો ઘણી બધી હોસ્પિટલોમાં, રાજકોટની અંદર પણ જઈ રહ્યા છે. તો એના આપણે છે ને ફોટો પણ એની સંખ્યા અને કરાવનાર વ્યક્તિનું નામ એટલું જ આપણે ખાલી ડિટેલ્સ ગ્રુપની અંદર મૂકવાનું, કારણ કે ઘણી વખત એવું થાય કે ઘણા બધા ફોટા આવે ને તો પછી જોવાનું બધું ચાલ્યું છે, એટલે એક જ ફોટો મૂકવાનો અને એ ફોટો પાછો સાચવીને રાખવાનો આપણે, કારણ કે જ્યારે પણ રિપોર્ટિંગ હોય ત્યારે ફોટો આપણે એમાં મૂકવાનો છે. હવે રજિસ્ટ્રેશન ફોર્મ આ પ્રકારનું છે, બધાને ખબર હશે જ, બરાબર છે, બધા પાસે હશે જ. મેઇન આપણે જેટલા પણ સંયોજકો છે એને આપણે આપેલા જ છે અને એની ઝેરોક્સ કરાવીને આપણે રાખવાનું છે. જેની અંદર હા ન હોય આપણે દરેક એક કોપી અત્યારે આપણે આપશું બધાને, બરાબર છે, જિલ્લા સંયોજક પાસેથી લઈ લેશે, બરાબર છે, જેની અંદર બધી ડિટેલ્સ છે, ગર્ભવતી માતાનું નામ, જાતિ, ધર્મ, પછી પતિનું નામ, જન્મતિથિ, એટલે આ બધી ડિટેલ્સ છે એમાં. અને એમાં ખાસ બીજી વસ્તુ એ છે, એના એટલા માટે હું કહું છું કે નીચે લખેલું છે कि हमारे दिए गए डाटा यदि शोध कार्य के लिए उपयोग होते हैं तो मुझे कोई आपत्ति नहीं है. ત્યાંથી શાંતિ કુંજે આ એક ડિટેલ્સ આપી છે. એટલા માટે કહે છે કારણ કે હવે લાસ્ટ સ્ટેપ શું છે એના, આ પહેલું સ્ટેપ છે પણ છેલ્લું સ્ટેપ આ છે કે ડેટા કલેક્ટ કરવાના છે અને એ કામ બહુ મહત્વનું કામ છે, બરાબર છે ને. અને એટલા માટે ખાસ બધાને કહું છું કે આપણે જે કાર્યક્રમ આપણે આપી રહ્યા છે એ હવે આદરણીય ચિન્મયજીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે અને એક કમ્પ્લીટ રિસર્ચ પેપર સુધી જઈ રહ્યું છે. જેટલા પણ આપણા આંદોલનો છે એ બધા રિસર્ચ સુધી હવે જઈ રહ્યા છે. તો સ્વાભાવિક છે કે આપણે પણ સૌએ પાત્રતા કેળવવી હવે જરૂરી થઈ ગયું છે. તો આપણે ગર્ભ સંસ્કાર કેટલા થયા એની પૂરેપૂરી ડિટેલ્સ આપણે રાખવાની છે કે આટલા બહેનોના આપણે સંસ્કાર કરાવ્યા અને આપણી ચેતના કેન્દ્ર શક્તિપીઠોની અંદર પણ એ ફાઇલમાં આ બધા જ બહેનોના ફોર્મ્સ હોવા જરૂરી છે. આ પહેલું પોઈન્ટ, બરાબર છે. બીજો પોઈન્ટ આપણો એ છે કે આપણે જનજાગૃતિના કાર્યક્રમો કેટલા કર્યા, બરાબર છે. હવે પ્રશ્ન એ કે જનજાગૃતિનો કાર્યક્રમ એટલે શું, બરાબર ને.
તો જનજાગૃતિ કાર્યક્રમ એટલે કે આપણે જ્યાં સંસ્કાર કરાવ્યા છે, સામૂહિક ગર્ભ સંસ્કાર છે સમજી લો, તો ત્યાં આપણે ઘણી બધી હવે તો કેલેન્ડર નાની જે કોપીની અંદર કેલેન્ડર પણ હવે મળે, આપણે બધી જ જગ્યાએ આપેલા છે, ઘણી બધી જગ્યાએ કેલેન્ડર આપણે ત્યાંથી વડોદરામાંથી આપણા કિરણભાઈ પટેલે તૈયાર કરેલા અને ઘણા બધા જિલ્લાઓએ એ કેલેન્ડર લીધા છે. તો આપણે મોટું પીપીટી ના માધ્યમથી કદાચ સમજાવી ન શકીએ, કાંઈ વાંધો નહીં, બરાબર, પણ એ કેલેન્ડર એવું છે કે જો એ આપણે 4-5 વખત ધ્યાનથી વાંચી લઈએ તો આપણી બહેનો છે એ ગુરુદેવની કૃપાથી બોલવામાં ખૂબ જ એક્સપર્ટ છે, આપણા ભાઈઓ પણ સરસ રીતે સમજાવી શકે છે. તો આપણે એ વસ્તુ એ આપણે ગર્ભવતી માતાના મગજમાં ઉતારી શકીએ. ઘણા ખરેખર તમે વિચાર કરો તો ગાયનિક ડોક્ટરને આશ્ચર્ય થાય છે, અમે લોકો જાય છે ને, અરે કે આટલી બધી માહિતી આ બહેનો પાસે, ગુરુદેવની ચેતના કામ કરી ગઈ છે, બરાબર છે ને. એટલે આપણે કહેવાનો મતલબ છે કે જે આપણે કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ, જે ગર્ભ સંસ્કાર આપણે કરાવ્યા છે, ત્યાં જનજાગૃતિનો કાર્યક્રમ તો એક અવશ્ય થવો જ જોઈએ, બરાબર છે. એક આપણે ઓફલાઈન કાર્યક્રમ તો કરવાનો જ છે દર મહિને, આપણે શક્તિપીઠમાં કે આપણા ચેતના કેન્દ્રની, અથવા તો કોઈ એવી જગ્યા મહિલા મંડળોની અંદર પણ તમે જઈ શકો, બરાબર છે. જ્ઞાતિના અલગ અલગ મહિલા મંડળો હોય ત્યાં આપણે જઈને કરી શકીએ. આપણા અલગ અલગ તાલુકાઓ છે, હવે તો શાંતિકુંજમાંથી આપણે તાલુકા લેવલ ઉપર પણ કીધું છે કે ભાઈ તાલુકા લેવલ ઉપર કેટલા પ્રશિક્ષકો તૈયાર થયા એ માહિતી માંગી છે. હવે તો પ્રશિક્ષકોની વાત આવી છે, બરાબર છે. પ્રશિક્ષકો એટલે આપણે બીજાને તૈયાર કરવાના છે. અહીંયા તો બધા બેઠા છે એ પ્રશિક્ષકો જ છે, બરાબર છે. તમે બધા તો પૂરેપૂરા કેપેબલ જ છો કે તમે સમજાવી શકો છો, પણ હવે આપણે અંદરમાં આપણે બીજા ભાઈઓ બહેનોને તૈયાર કરવાના છે કે જે આવો ગણેશ સંસ્કારવાન પેઢી, યાદ રાખો, એને જે નવી પેઢી આવી રહી છે એને લાવવા માટે, શ્રેષ્ઠ સંસ્કાર આપવા માટે માધ્યમ બની શકે, બરાબર છે. તો એ જનજાગૃતિનો કાર્યક્રમ તમે કેલેન્ડરથી આપી શકો છો, પીપીટીથી આપી શકો છો, મૌખિક રીતે આપી શકો છો, એક્ટિવિટીથી તમને વધારે સારી રીતે ધ્રુવીબેન પણ સમજાવી શકે, કારણ કે ક્લાસ અહીંયા લેતા હતા કે આપણે કઈ રીતે આ જનજાગૃતિનો કાર્યક્રમ કરી શકીએ, બરાબર છે. ડિટેલ્સમાં છતાં કોઈને ન સમજાય પ્રશ્ન હોય તો પૂછો, કારણ કે કાર્યક્રમ કરવાનો છે એ વાત 100% છે, બરાબર છે. હા, કેલેન્ડર જો કોઈને જોઈતા હોય તો આપણે વાત કરીશું વડોદરા કિરણભાઈ, બરાબર ને. તો આપણે કેલેન્ડર ગુજરાતીમાં જ છે આપણી પાસે, અને એ કેલેન્ડર તમે તમારી ડિમાન્ડ છે ને, ડિમાન્ડ અમને મોબાઈલ ઉપર, મારા મોબાઈલ ઉપર મૂકજો પાસે, અથવા તો કિરણભાઈનો તમને નંબર આપીશ તો તમે ત્યાં ડિમાન્ડ મૂકજો, બરાબર છે. ડાયરેક્ટ તમે સીધું ત્યાંથી મંગાવી શકો, ત્યાંથી તમે ડાયરેક્ટ હાજી બોલો. હા, બધા માટે કરી શકાય. ખૂબ જ સરસ પ્રશ્ન છે આ ખૂબ સારો પ્રશ્ન છે. જનજાગૃતિ કાર્યક્રમ માત્ર ગર્ભવતી માતાઓ માટે નથી, બરાબર છે. મેં હમણાં વાત કરી એ મુજબ મહિલા મંડળોની અંદર આપણે જઈ શકીએ છીએ, બરાબર છે. મહિલા મંડળો અત્યારે, કારણ કે ઘણા બધા મહિલા મંડળો, પછી ક્લબ બધા જે છે, અલગ રોટરી ક્લબ છે, ડાન્સ ક્લબ છે, બધી ઘણા બધા આવી ક્લબની અંદર બધા બહેનોના ને ગ્રુપ હોય છે. તો આપણે એમને જાણ કરીએ, કારણ કે આવા કાર્યક્રમ એ લોકો કરવા માંગતા જ હોય છે, તો એની વચ્ચે જઈને આપણે કાર્યક્રમ કરીએ તો એ પણ કાર્યક્રમ આપણો જનજાગૃતિનો જ કાર્યક્રમ, મેઇન કે એનાથી જાગૃતિ આવે લોકોની અંદર, એ કાર્યક્રમ એટલે આપણો આ કાર્યક્રમ, બરાબર છે. જી હા, એટલે મેઇન આપણો કાર્યક્રમ આવો ગણેશ સંસ્થાવાન પેઢીની આપણે જે આ કાર્યક્રમ છે એની વાત કરીએ છીએ અત્યારે, તો એને અનુલક્ષીને, કારણ કે આપણી પાસે પૂરેપૂરી ડિટેલ્સ પીપીટીમાં કેલેન્ડરમાં આપી છે એ આપણે આપવાની છે. અને અત્યારે આ કાર્યક્રમની ડિમાન્ડ વધારે હોય છે, કારણ કે બધા અત્યારે આપણે ખરેખર જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ આપણો જે કાર્યક્રમ જે આપી રહ્યો છે, આપણો નિઃશુલ્ક કાર્યક્રમ છે. સૌથી મોટી વાત એ છે, તમે જુઓ છો YouTube ખોલીને જુઓ અત્યારે કેટલા બધા અત્યારે આટલા પેકેજ, બરાબર છે. તો આપણે આશ્ચર્ય થાય કે આ બધા ઘણા બધા, તો વિચાર કરો કે જે નાની વ્યક્તિ સુધી પહોંચાડવા માટે ગુરુદેવે આપણને નિમિત્ત બનાવવામાં આવ્યું છે.
એક સંસ્કારી બાળક આવ્યું ને ઘરની અંદર, યાદ રાખજો બહેનો, તો એ આપણને ક્યારેય નહીં ભૂલે. જો આપણે એના ઘરે સંસ્કાર કરાવવા ગયા હશું ને, અને એને જો આપણે આ ગુરુદેવનો જે આખો કાર્યક્રમ વિશે માહિતી આપી હશે અને એ બેને જો નિયમિત એને એટેન્ડ કર્યો હશે ને, તો એ આપણને ક્યારેય નહીં ભૂલે. અત્યાર સુધીનો આપણો દરેક જે બેનો ગયા હશે એને અનુભવ હશે. બરાબર છે? તો શા માટે આપણે વ્યવસ્થિત રીતે ગુરુદેવની નજરોમાં આપણે સારા, બીજા કોઈની દ્રષ્ટિમાં આપણે સારું નથી તો પણ ગુરુદેવની નજરમાં આપણે શ્રેષ્ઠ બનવાનું છે. અને એટલા માટે આપણે આ, બરાબર છે, આ તો બીજો કાર્યક્રમ છે આપણો જનજાગૃતિ. અને જી હા, પ્રી પ્લાનિંગ પણ આ આપણું જે આવગડેલું આપણે છે એનો, હા, ગર્ભ સંસ્કારની તમે જી એના વિશે, કારણ કે આપણો અત્યારે એ પ્રોજેક્ટની વાત આપણે કરી રહ્યા છીએ. બરાબર છે? તો આપણે કારણ કે હમણાં જી હા, એટલે એના માટે આપણે પ્રી પ્લાનિંગ માટેનો અમદાવાદની અંદર આપણો એક કાર્યક્રમ થયેલો. બરાબર છે? અને ત્યારથી આપણે શરૂઆત કરી. આદરણીય ડોક્ટર ગાયત્રી દીદીના માર્ગદર્શન હેઠળ એક ઓનલાઈન એનું સેશન પણ લેવામાં આવે અને એના પછી તરત જ આપણે અમદાવાદ મુકામે આખા ગુજરાતના આવગડે સંસ્કારવાન પેઢીના કાર્યકર્તાઓની એક મીટિંગ લેવાય. એની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાંના જે માર્ગદર્શન મુજબ કે જ્યારે પણ પ્રી પ્લાનિંગ માટે કોઈ પણ દંપતી આપણી પાસે આવે છે અથવા તો આપણે એને માર્ગદર્શન દેવા માટે જઈએ છીએ, ત્યારે એમને સૌથી પહેલી વાત તો આપણે એ કરવાની છે કે નિયમિત ગાયત્રી મંત્રની સાધના શરૂ કરવી. બરાબર છે? અને એનો ઓછામાં ઓછો પીરિયડ 3 મહિના છે. બરાબર છે? આપણે કોઈ શૃંગી ઋષિ નથી કે આપણે દશરથ રાજાને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા સંતાનોને આપણે આહ્વાન કરવા માટે કહીએ. પણ હા, એક હોમ્સ કરા પ્રી પ્લાનિંગ માટે હોમ્સ, હા, હા, એના માટે ખાસ ત્યાંથી હજી સુધી જો ખાસ એ વસ્તુ જે કાર્યક્રમ આપેલો છે એ બાબતની આપણે વાત કરીએ તો 3 મહિનાનું આ જે પેકેજ એ નિયમિત ગાયત્રી મંત્ર કરો. અને એમાં પણ કઈ રીતે, તો જે બેન છે, જે દીકરી છે, એ શ્રેષ્ઠ સંતાન લાવવા ઈચ્છે છે, એને મહાવિજ્ઞાનમાં દર્શાવ્યા મુજબ, બરાબર, કે એક પ્રયોગ સુસંતતિની પ્રાપ્તિ કઈ રીતે, તો સૂર્યનું ધ્યાન કરવાનું છે. એક વ્હાઈટ ધોતી જેવું કપડું ભીનું કરી અને કમરથી કરીને નીચેના ભાગ સુધી એક કપડું રાખી અને સૂર્યની શક્તિનું આવાહન કરવાનું અને 5 મિનિટ માટે એવો ભાવ કરવાનો કે મારા ગર્ભની અંદર એક શ્રેષ્ઠ સંતાનની આત્માના આવવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. કારણ કે કોઈ સામાન્ય વાત નથી. શ્રેષ્ઠ સંતાનને લાવવું, પછી એનું પૂરેપૂરું એનું માર્ગદર્શન કરવું, એને સંસ્કારિત કરવું, એ કામ જો શ્રેષ્ઠ પાત્રતાવાળા દંપતી હોય એનાથી જ થઈ શકે. બરાબર છે? ઘણી વખત એવી આત્મા આવે પણ જો એને એ પ્લેટફોર્મ ન મળે, ખાસ પેલું ધ્યાન આપજો. હા, કારણ કે આપણે સૌએ, કારણ કે આપણે સામાન્યની આપણે એક મહાસત્તા જે સાવિત્રીની શક્તિને જેને પોતાની અંદર ઉતારી હતી એવી મહાસત્તાના આપણે એક નાના એક શિષ્ય છીએ. બરાબર છે? તો એ વાત સમજવી, જાણવી જરૂરી છે કે શ્રેષ્ઠ આત્માઓ જો આવે અને પછી એને વાતાવરણ ન મળે તો એમાં વિક્ષેપ થવાની શક્યતા હોય છે, જેને આપણે મિસડિલિવરી કહીએ છીએ, એ પણ શક્યતાઓ રહે છે. બરાબર છે? તો એટલા માટે ખાસ સમજવાનું, કારણ કે જેટલું સાયન્સ છે એટલું સ્પિરિચ્યુઅલ છે. બરાબર છે? તો આ બે વસ્તુ આપણે સમજવી જરૂરી છે. કારણ કે આપણે જે પ્રોજેક્ટ લઈને આપણે સમાજની સામે જઈ રહ્યા છીએ ત્યારે આપણે એના વિશે, જે વિષય ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ એને પૂરેપૂરું જાણવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે? તો પ્રી પ્લાનિંગ માટે સૌથી પહેલી વસ્તુ છે 3 મહિના સુધી 5 મિનિટનું ધ્યાન, નિયમિત ગાયત્રી મંત્ર. કદાચ સમજી લો કે એનાથી યોગ્ય જે રીતે આમ તો મિનિમમ 5 માળાનું કરવાની હોય છે. બરાબર? આમ તો અનુષ્ઠાનનું કહેવામાં આવે પણ એ ન થઈ શકે 1 માળા. એના ઈષ્ટ મંત્રનું પણ એ કરી શકે છે, પણ એની સાથે એનો ભાવ હોય કે એક શ્રેષ્ઠ સંતાન
જે છે એને આવે અને કે ભગવાન મને સન્માર્ગ તરફ ચલાવ, મને સદબુદ્ધિ આપે, એ ભાવ એની અંદર, એ દંપતીની અંદર. કારણ કે આપણો જે પ્રોજેક્ટ છે આપણે બિન સાંપ્રદાયિક છે, બરાબર છે. આપણે કોઈ ગાયત્રી પરિવાર, આપણો કોઈ એક ધર્મને નહીં, પણ આપણા ગુરુદેવે આપણને શું આપ્યું છે કે દરેક મુસ્લિમ બહેનોના સંસ્કાર આપણે કરાવીએ છીએ અને એ કુરાનની આયાતો પઢીને અમે કરાવીએ છીએ. અમે જઈએ છીએ ગામડામાં, બરાબર છે. એની શ્રદ્ધા, જે એના ઈષ્ટ પ્રત્યે છે એની શ્રદ્ધાને ડગવી જોઈએ, બરાબર છે. પણ હા, સદબુદ્ધિનો ભાવ એની અંદર હોવો જોઈએ, સત્કર્મનો ભાવ એની અંદર હોવો જોઈએ. એ વસ્તુ ખૂબ જ આવશ્યક છે. આ પહેલી વસ્તુ, બરાબર. પછી એનું 3 મહિનાનું અનુષ્ઠાન પૂરું થયું. 3 મહિનાનું એનું જે નિત્યક્રમ પૂરો થયો, કારણ કે ટાઈમ ફિક્સ એક સમયે થાય તો વધુ સારું. સવાર, સાંજ, બપોર જે અનુકૂળ આવે, વિકાસ સંજયમાંથી કોઈ પણ એક સમય એવો હોવો જોઈએ કે એ સમયે એ દંપતી નિયમિત રીતે આપણે જાપ કરવા માટે બેસે. બંનેનું આવશ્યક છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય, અહીંયા ખરેખર મને આનંદ થાય છે કે ભાઈઓ પણ છે જ સાથે. કારણ કે એમ સમજે કે આ જવાબદારી માત્ર બહેનોની છે. બહેનોની નથી, ભાઈઓની પણ એટલી જ જવાબદારી છે શ્રેષ્ઠ સંતાનને લઈ આવવા માટે, બરાબર છે. બંને એ દંપતી બેસે એ અતિ આવશ્યક છે. અને ત્યારબાદ આપણે જે પણ આપણા કાર્યકર્તા ભાઈઓ બહેનો એના સાથે સંપર્કમાં છે એના ઘરે યજ્ઞ કરાવે, બરાબર છે. યજ્ઞ કરાવવો આવશ્યક છે, બરાબર. ત્યારે એવો ભાવ કરવાનો કે ગુરુદેવ અને માતાજીની દિવ્ય ચેતના એને આશીર્વાદ આપી દે છે. એ ભાવથી આપણે કરીશું. અને ખરેખર કહીએ તો બહેનો ભાઈઓ, તમને બધા આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં અમે કચ્છની અંદર 16 દંપતીઓ એવા જે પ્રી પ્લાનિંગ હતા કે જેના ઘરે 10-10 વર્ષ સુધી સંતાન નહોતું, એમાં ગુરુદેવ અને માતાજીની ચેતના એક સફળ બનાવી. કુંડલની અંદર પણ મને અનિલાબેને વાત કરેલી કે એવા ઘણા દંપતીઓને એ લોકો મળ્યા અને પ્રી પ્લાનિંગ કર્યું, એમાં એ સફળ થયા છે. એટલે દરેક ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોને આ સફળતા મળી શકે છે, બરાબર છે. પણ આપણે કઠપુતલી બનીને જવાનું છે, આપણે એની ચેતનાનો અંશ બનીને જવાનું છે, બરાબર છે. જો આપણે જે કાર્ય કરશું, કારણ કે ગુરુદેવ વિલવારસની અંદર લખી ગયા એક જગ્યાએ कि बेटा आप तो 3 जो भी मेरा कार्य करके उसको 3 वस्तु प्राप्त इनके एक मत से लोक सन्मान, બીજું દૈવી અનુગ્રહ, બરાબર છે. તો આ આપણે આનંદ આપણે લોક સન્માન મળશે ત્યારે આપણે તરત જ આપણી અંદર રહેલા ગુરુદેવને યાદ કરશું કે ગુરુદેવ તમે કરો છો અને ત્યાં સામે આપો તો અમે કાંઈ જ નથી, બરાબર છે. આ ભાવ રાખવો જરૂરી છે. હવે આપણે જે પ્રી પ્લાનિંગ ની આ વાત છે, યજ્ઞ કરાવે પછી આપણે ગુરુદેવ ઉપર યજ્ઞ કરાવવાનું. જી, પંચકર્મમાં એવું છે કે જો એની ઈચ્છા હોય અને એને કરાવવું હોય તો એ ચોક્કસ કોઈ પણ આયુર્વેદિક ડોક્ટરને કન્સલ્ટ કરીને કરાવી શકે છે, બરાબર છે. અથવા તો એ સમય દરમિયાન એ સાદું ભોજન લે, બની શકે ત્યાં સુધી બહારનું આહાર સંયમ જરૂરી છે, બરાબર છે. કારણ કે એ વસ્તુ આવશ્યક છે. પંચકર્મની વસ્તુ તો આપણે જાણતા હોઈએ ને, અથવા તો વાંચેલી કીધેલી વાતો આપણે જણાવવાની નથી. કારણ કે એના જ્ઞાતા હોય, એના જાણકાર હોય, એના પાસે માહિતી મેળવી કરાવે તો બરાબર છે. એ વસ્તુ ખાસ વાત પ્રી પ્લાનિંગની જે વાત કરી ને, એમાં ગાયત્રી મહાવિદ્યાલય પહેલા તમે વાંચી લીધું. એમાં જે ઈચ્છિત સંતાન માટેનું જે ધ્યાન આપ્યું છે એના માટે પણ એને કડક એમ નહીં કહું તમે 3 મહિનાની સાધના માળા 5 માળા કરવાનું કહો, કારણ કે એને લાલચ છે, ઈચ્છા છે તો કરશે તો પરિણામ મળશે, તો પછી આગળ વધશે. એટલે એમાં જરાક ઢીલું નહીં મૂકવાનું, એને કહેવાનું જપ કરો, જે કાંઈ છે અનુષ્ઠાનની બધી એને સાધના માર્ગે ચડાવે, એમાં પણ જરાય એમ રીતે બાંધછોડ નહીં કરો, કારણ કે એમની ઈચ્છા છે તો ઈચ્છિત વસ્તુ જોઈ. એક બીજી વસ્તુ મેં અનુભવ કર્યો બેન, વચ્ચે આપણે અનુભવે હોઈશું કે તમે સંસ્કાર કરી આવ્યા પછી કે બાળક મોટું થયું હોય ને ઘણી વખત આપણે ગયા હોય તો કે ભાઈ આનું બાળક સંસ્કાર આપણે બહુ તોફાની છે, અથવા તો એ કંઈક ને કંઈક ચર્ચાઓ તમે બધા સાંભળતા જ હશો. ત્યારે એને કંઈક પ્રશ્ન કર્યો, તમે જપ કરો છો, જપ છોડી દીધા છે, જપ નહીં કરો તો આ બાળક તમારા હાથમાં નહીં લે, કારણ કે ગુરુદેવની ઉર્જા લઈને જઈશ બાળક. એટલે ત્યારે કડક કે તમે અત્યારે સંસ્કાર કરીને છૂટી નહીં જાઓ, તમારે નિયમિત જપને સાધના કરવી પડશે, નહીં તો આ બાળક છે એ વિશેષ ઉર્જા નહીં તમને એનો
કદાચ તોફાની છે કે તમે ફરિયાદ કરતા રહેશો. એટલે એને ત્યારે પણ કહો કે તમે મંત્રલેખન કરો, જપ કરો. આ મારો એટલે બધા જ બહેનો ભાઈઓને વિનંતી છે કે આપણે અત્યારે જે આપણે ગાયત્રી જીજી છે એ પરમ શ્રદ્ધેય જીજી અને ડોક્ટર સાહેબના માર્ગદર્શનમાં એ આપણને કાર્યક્રમ આપી રહ્યા છે. એટલે પૂરેપૂરી શાંતિકુંજની ઉર્જા છે એની સાથે, બરાબર છે. અને ત્યાંથી જે આ માહિતી આવે છે ને જે આપણી વચ્ચે આવે છે એમાં આપણે પૂરેપૂરું સમજવું છે. એટલે આપણે ત્યાં સુધી એ જ વાત કરીએ, કદાચ એ સામેથી આપણે વાત કરે તો એની કે તમારી મરજી, બરાબર, પણ અમારી જે આ છે ત્યાં આવી ગયો એટલે આપણે આપણું જે ત્યાંથી મળે છે નિર્દેશ એ મુજબ કરીશું. ત્યાર પછી જે એના પાસે જે કાર્યક્રમો થાય, જે બીજી વાત કરી જનજાગૃતિના કાર્યક્રમો, એની સંખ્યા નોટ કરવાની છે અને એના ફોટાઓ ખાસ લઈ અને આપણે રાખવાના છે. અને એને એક આખું આપણું પીપીટી એક વર્ષના આખા આપણા કાર્યક્રમોનું એક રિપોર્ટ તૈયાર કરવાની છે, બરાબર છે. ત્યાર પછી છે પ્રશિક્ષિત કાર્યકર્તાની સંખ્યા, બરાબર, કે જેટલા બહેનો છે, દાખલા તરીકે હમણાં ભાઈ વાત કરી ને કે આપણે અલગ અલગ ધ્યાન ઉપર, પછી આપણે ગર્ભ સંવાદ ઉપર, પછી અલગ આહાર ઉપર, એવા અલગ અલગ ટોપિક છે. તો એ અલગ અલગ ટોપિક ઉપર કોણ કઈ વ્યક્તિ સારું સમજાવી શકે છે, એ કારણ કે એક ટોપિક ને પકડવાનું, કોઈ પણ બધું કરવા જાય ને તો આપણે આપણું પૂરેપૂરું જે શ્રેષ્ઠતા હોય એ નથી. એટલે એક ટોપિક આપણે રાખવાનો અને એ ટોપિક ઉપર જ આપણને બીજાને બધા અલગ અલગ કાર્યકર્તા ભાઈઓ બહેનો છે ટીમ બનાવી, એક આહાર ઉપર બોલે, એક ધ્યાન ઉપર બોલે, એક ગર્ભ સંવાદ ઉપર બોલે, એક ઉના ઉપર કે, તો એ રીતે અલગ અલગ જો તમે વિષય લઈ લેશો તો એ તમે સારામાં સારા પ્રશિક્ષકોના બની શકશો, બરાબર છે. તો આવા પ્રશિક્ષકોની સંખ્યા આપણને લેવાની છે. પછી જે છે ચોથી વસ્તુ છે એ છે પ્રશિક્ષિત ગર્ભવતી માતાની સંખ્યા. હવે પ્રશિક્ષિત ગર્ભવતી માતા એ કઈ રીતે નક્કી થશે? તો જ્યારે એ માતાની પાઠશાળા એટેન્ડ કરશે ત્યારે એ નક્કી થશે, બરાબર છે ને. કારણ કે માની પાઠશાળા એટલે કે માં પોતે જો એ 9 મહિના સુધી સતત એના બાળકની સાથે વાત કરતી હશે, ગર્ભ સંવાદ કરતી હશે, જો ધ્યાન કરતી હશે, બાળક અનકોન્શિયસમાં છે, માં પણ એની સાથે અનકોન્શિયસની સાથે એનું જોડાણ રાખતી હશે તો એ પ્રશિક્ષિત હશે, બરાબર છે ને. તો આવી માતાઓની આપણે સંખ્યાઓને નોટ કરવાની છે, બરાબર છે એ. અને ત્યાર પછી આવશે પાંચમું, આદર્શ દિનચર્યા ચાર્ટ દેનાર ગર્ભવતી માતાની સંખ્યા. હવે આદર્શ દિનચર્યા શું છે? તો એના માટે દરેક જગ્યાએ આપણે આપેલા જ છે ફોર્મ એના અલગ અલગ. તો એ ફોર્મ છે એ રીતે બધાએ ભરાવાના રહેશે, બરાબર છે. જે માતાઓએ માતાની પાઠશાળા એટેન્ડ કરી છે તો આખું સવારથી કરી અને રાત્રિ સુધીનો કમ્પ્લીટ ડેટા એમાં એને જોઈ કરે છે, આપેલું છે બધા જ બાજુમાં, અને જોઈ કરે છે તો બાજુમાં શું કરવાનું છે, રાઈટ, નથી કરતા તો ચોકડી, બરાબર. આ ડેટા આપણે બરાબર. આને આ ખૂબ જ જરૂરી છે. એક માતા પાસેથી આપણે આ લેવાનું છે. એટલે એની સાથે સંપર્કમાં રહેવું હવે તમને ખબર પડતી હશે કે આપણે કેટલું જરૂરી છે, બરાબર. એની સાથે આપણે અનુભવ કરીએ કે ઓહો, ગુરુદેવની ચેતનાનો અંશાના ગર્ભમાં છે, વાહ ગુરુદેવ, આપણે એમ કે એવું કામ કરી રહ્યા છીએ કે જેના માટે આપણે ભવિષ્યમાં ગૌરવ થશે, બરાબર છે ને. તો આ રીતે આ વસ્તુ આવશ્યક છે, બરાબર છે. ત્યાર પછી જે મહત્વની વસ્તુ આપણી જે છે એ છે કે દિનચર્યા આપી. તો માતાની પાઠશાળા જોઈન કરનાર માતા દિનચર્યા જે કરતા હશે માતાની પાઠશાળા, કારણ કે માતાની પાઠશાળા જોઈન કરે છે કે કેમ, એ જ્યારે આપણે 1 મહિના પછી જ્યારે એને ઓફલાઈન લેશું ને ત્યારે પૂછશું કે તમે માતાની પાઠશાળા એટેન્ડ કરેલી, તો એના ઉપર આપણે એનું નામ લખીશું. અને આપણને જનરલી આપણે જે બેનોના નામ આપણી પાસે હોય જોઈન કરે તો આપણે જ્યારે માતાની પાઠશાળા શરૂ થાય ને આપણે પણ જોઈન થવાનું, તો આપણને ખબર પડે કે આટલી બહેનો આપણી પાસે સંસ્કાર કરાવી હતી એ આ બધાના નામ આમાં બોલે છે, બરાબર ને. જ્યારે પાર્ટિસિપન્ટ પાડો આપણે ઓપ્શન હોય એ ખોલીએ ને ત્યારે નામ આવે બધાના, અને એમાં ખબર પડે કે રાજકોટથી પ્રફુલ્લાબેન જોડાયા છે, ગોંડલથી અનિલાબેન જોડાયા છે, પૂનમબેન જોડાયા છે, બરાબર છે. બધાના નામ આવતા હોય કારણ કે મોબાઈલની અંદર હોય જ
એટલે આ પણ જાણ આપણે રાખવું ખૂબ જ અતિ આવશ્યક છે. ત્યાર પછી આપણે જે છે એ મહત્વનું બાબત એ છે કે વિષય અનુસાર પ્રશિક્ષકની સંખ્યા. જેમ હમણાં વાત કરી ને મેં કે કોઈ ગર્ભ સંવાદ વિશે લે, કોઈ ધ્યાન વિશે લે, બરાબર, કોઈ આહાર વિશે લે છે, તો એ જે વિષય અનુસાર જેમાં જેની માસ્ટરી છે, બરાબર છે. આ ગર્ભ સંવાદ ધ્રુવીબેન બહુ જ સરસ, એમાં મને એનું એક જે માતાજી બોલો આપણે શિવાજી વાળો જે સંવાદ રજૂ કરે છે દીકરી પાસેથી આપણે મને દીકરી જેવો ભાવ લાગે એટલે હું વારંવાર પણ ઈ ખરેખર ઈ જ્યારે બોલે ને કે જ્યારે ભાવો આવે ત્યારે આપણે એમ થઈ જાય કે ના ખરેખર ઈ જીજાબાઈ શિવાજીને કઈ રીતે તૈયાર કર્યા છે, એટલું સુંદર રીતે આલેખન કરે છે, બરાબર છે ને. તો આ દરેક વિષય ઉપર પ્રશિક્ષક કોણ સારું બોલી શકે છે એની પણ આપણે સંખ્યા જોશે, બરાબર છે. ત્યાર પછી આપણે રિસર્ચ પેપર માટે કમ્પ્લીટ ડેટા. હવે આવી મેઇન વાત, રિસર્ચ પેપર માટેનો કમ્પ્લીટ ડેટા. અત્યારે અમે લોકોએ કચ્છમાંથી, અમદાવાદમાંથી એક બાળકનો ડેટા શાંતિબેન પહોંચાડી દીધો છે, બરાબર છે. એટલે એ લોકોની એમ થાય કે નહીં ના ગુજરાતની અંદર, કારણ કે આપણે ગુજરાતનું નામ લેવું જોઈએ, બરાબર ને. તો એટલા માટે અત્યારે એક બાળકનું પહોંચાડ્યું છે. હું આશા રાખું છું કે દરેક જિલ્લામાંથી એક બાળકનો ડેટા કમ્પ્લીટ જવો જોઈએ. એમાં શું આપવાનું છે? તો એમાં આપણે એક તો માતાનું દિનચર્યા ફોર્મ જે આપણે એની પાસે કરાવ્યું છે, બીજું બાળકનો શારીરિક માનસિક વિકાસ તાલિકાનું ફોર્મ એ પણ આપણે દરેકને આપેલું છે. આ આપણી પાસે છે એ ફોર્મ, બરાબર છે, ત્યાંથી આપણને મળ્યું છે. એ ફોર્મ આપણે એની અંદર આપણે વિગત ભરવાની છે અને આપવાની છે, માતા પાસે ભરાવાની છે. ત્યાર પછી એની અંદર છે વિડિયો ક્લિપ, બરાબર, કે બાળકનું ઇમ્પ્રુવમેન્ટ શું છે. હવે દાખલા તરીકે એક માતાને નિયમિત રીતે સવારના ઉઠી અને આત્મબોધ સાધના કરી છે અને 5 વખતે ગાયત્રી મંત્ર બોલી છે પેટ ઉપર હાથ રાખીને, બરાબર છે. તો જ્યારે એ બાળક સવારના એની નીંદર ઉડે છે ત્યારે ગાયત્રી મંત્ર વાગે છે, તો એનું જે 1.5-2 મહિનાનું બાળક છે એ બાળક ઉપર એની અસર શું છે એનો વિડિયો આખો આપણે લેવાનો છે. અને વિડિયો લેવામાં ઘણી વખત એવું છે, ઘણા બધા એટલા બધા વિડિયો આપતા હોય છે કે હકીકતમાં આ લોકો તરત જ એ લોકોને શું કરે છે, રિજેક્ટ કરી નાખે છે. આપણો સરસ હોંશેથી ઉત્સાહથી આપણી બેનોએ કર્યો અને પછી રિજેક્ટ થાય તો આપણે ન ગમે ને, બરાબર ને. તો આપણે કઈ રીતે વિડિયો ઉતારશું? તો માત્ર એક જ મિનિટનો વિડિયો આપણે લેવાનો છે અને માત્ર બાળક ઉપર જ ફોકસ હોવું જોઈએ. એમાં ન એની માતા હોય, ન કોઈ આજુબાજુ હોય, માત્ર બાળકનો ચહેરો, બાળકનો બોડી દેખાવું જોઈએ. અને એ તમે કદાચ હું એવો હશે તો હું તમને પર્સનલ પ્રફુલ્લાબેનને મૂકી દઈશ, તમને લોકોને દેખાડશે કે કેવો વિડિયો, બરાબર. હવે એક જે વસ્તુ ઉપર માતાએ ફોકસ કર્યું છે આત્મબોધની સાધના અને ગાયત્રી મંત્ર સવારના બોલી છે, તો એ ગાયત્રી મંત્રની અસર બાળક ઉપર શું છે એનો વિડિયો આવશે. પછી બપોરે જમવા ટાઈમે બાળકને જમાડે છે, બરાબર છે. તો જમવા ટાઈમે ગાયત્રી મંત્ર બોલીને પછી જ પેલો કોળે મોઢામાં નાખતી હતી માતા, બરાબર છે. તો ઈ બાળક જ્યારે જમવા બેસે છે અને ત્યારે ઈ બાળક ગાયત્રી મંત્ર બોલવા માટે પેલે થાળી પડી છે છતાં એ ગાયત્રી મંત્ર બોલે છે આંખો બંધ કરીને, તો એના ઉપર ફોકસ હોવું જોઈએ, બરાબર છે. કે હા, એક બાળક ગાયત્રી મંત્ર બોલીને પછી જ પેલો કોળો મોઢામાં નાખ્યો છે. હવે ગુરુદેવ માતાજીને બરાબર ઓળખે છે, કારણ કે માએ એને કીધું કે જો બેટા, ગર્ભ સંવાદમાં કીધું કે જો બેટા આ યુગના મહાન ગુરુ સત્તા છે કે જેના આશીર્વાદ સ્વરૂપમાં તું બેટા આવી રહ્યો છે, આ ભાવ એને આપ્યો છે. તો એ બાળકને જ્યારે ગુરુદેવ માતાજીનો ફોટો દેખાડવામાં આવે ત્યારે તરત જ બાળકના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે અને જ્યારે બોલતા શીખ્યો છે, 2 વર્ષનો થયો છે કે 3 વર્ષનો, તો એ બોલે છે ગુરુદેવ માતાજી, બરાબર. તો આ વિડિયો આપણે તરત જ લઈ લેશું. ખ્યાલ આવી ગયો? એટલે આપણે વિડિયો ક્લિપ કેવી લેશું, એટલે આ ટાઈપના વિડિયો અને એની સાથે ટાઈપ કરીને વિડિયો ઉપર લખાણ આવે કે આ જે ગુરુદેવ માતાજીને જોઈને એક વિશેષ પ્રતિભાવ આપતું બાળક. આ લખેલું હા, નાદયોગ એટલે કોઈ પણ ઉદાહરણ આપ્યું, કોઈ પણ જે નાદયોગની, કારણ કે સંગીતની અસર તો છે અને એમાં પણ નાદયોગ જે ગુરુદેવ દ્વારા આપવામાં આવ્યો છે, બરાબર છે ને. તો એનું
અવસર પણ એ બાળક ઉપર શું થઈ છે. નાદ્યુગને અત્યાર સુધી ઘણા બધા એવા વિડીયો છે, બરાબર છે ને? તો એક જ મિનિટનો, માત્ર 1 મિનિટનો ઈ ફ્લૂટ વાગી અને એ બાળક તરત જ આનંદિત થઈ ગયો, બરાબર છે? અને એને રોતો તો, રડતો તો અને ચૂપ થઈ ગયો. એની સાથે આ વસ્તુ જોડો તમે ખાસ, બરાબર? હા, તો આવી ટાઈપના વિડીયો આપણે 1 મિનિટના વિડીયો, માત્ર 1 જ મિનિટના બનાવીશું. હા, એટલે 5 વર્ષ સુધી અત્યારે આપણે વિડીયો 5 વર્ષ સુધી કીધેલું છે, પણ શક્ય હોય ત્યાં સુધી 2 વર્ષ સુધી ના હોય તો વધારે આપણે ત્યાં રિસર્ચ પેપરમાં એ લોકો એલોટ કરે છે. એટલા માટે આપણે નાના બાળકો પર એની ઇફેક્ટ શું છે એ વધારે જોઈ શકીએ, બરાબર? હવે એના પછીનું નેક્સ્ટ જે છે એ છે ડિલિવરી પછીના બાળકના સંસ્કાર એને કરાવ્યા. આપણે ત્યાં આવ્યા, બરાબર છે? કારણ કે 5 આપણે એ લોકોને કહીએ છીએ કે ભાઈ 5 સંસ્કાર બહુ જ મહત્વપૂર્ણ છે શિશુ અવસ્થાના: નામકરણ, અન્નપ્રાશન, મુંડન, વિદ્યારંભ, યજ્ઞોપવિત. બરાબર? આ 5 સંસ્કાર બાળકના હોવા જ જોઈએ એના પછી. કારણ કે જે શ્રેષ્ઠ આત્મા આવી છે એને ક્રમે ક્રમે એની વ્યવસ્થા તો બનાવવી પડશે ને, બરાબર છે ને? તો એની સાથે આપણે એ પણ સંપર્કમાં રહેવું પડે કે બેનો આવી કે કેમ. ના આવી હોય તો તમે એને જાણ કરો કે હવે નામકરણ કરાવવા 40 દિવસ થઈ ગયા, તમે નામકરણ કરાવવા આવજો હો, બરાબર? એટલે આ જે પ્રમાણે આપણે ત્યાંથી નિર્દેશ છે એ પ્રમાણે આપતું રહેવાનું. ત્યાર પછી જે વસ્તુ છે એ છે મહત્વની કે પ્રી પ્લાનિંગના કપલની સંખ્યા. જેટલા પણ આપણે પ્રી પ્લાનિંગ કરાવ્યા છે એ બધા જ કપલોની સંખ્યા આપણે લેવાની છે. ત્યાર પછી મહાનિર્દેશક આદેશ જિલ્લા લેવલ ઉપરનો, બરાબર છે? તો એ આદેશ આપણે આરોગ્ય ખાતા અથવા તો કોઈ પણ જે છે આપણે ગુજરાત લેવલ ઉપર ભાઈએ કીધું કે આપણે પ્રયત્ન કરીશું અને ત્યાંથી પણ આપણને નિર્દેશ વાળો આપણે લેટર તૈયાર થાય તો બધી જ જગ્યાએથી આપણને એ મળી શકે. પણ આપણે જો જિલ્લા લેવલ ઉપર મળી શકતો હોય, કારણ કે ગાયત્રી પરિવારને અત્યારે બધા જ ખૂબ જ સન્માનની દ્રષ્ટિથી જોવે છે, તો આપણે કદાચ જાશું તો ચોક્કસ આપણે જિલ્લા લેવલ ઉપરથી આપણને એ લેટર મળી જશે. તો એ લેટર પણ આપણે લેવાનું છે, સાથે રાખવાનું છે, બરાબર છે? અને એનો ફોટો આપણે તૈયાર કરીને આ રિપોર્ટમાં તૈયાર કરો. આજે તમને માહિતી આપવામાં આવી રહી છે ને, ખાસ ધ્યાન રાખજો. ફરીથી હું રિપીટ કરું છું, એ આપણે એપ્રિલમાં જે આપવાનું છે, પણ એની પહેલા ફેબ્રુઆરીમાં ગુજરાત લેવલ ઉપર અમને ઈમેલ જે આમાં મૂક્યું છે એના ઉપર તમારે રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. કારણ કે બધા જિલ્લાનો આવશે પછી ગુજરાતનો આખો તૈયાર થશે, બરાબર છે? તો વિચાર કરો કે આપણું કેટલું કામ અત્યારથી જ આપણે શરૂ કરી દેવું પડે, બરાબર ને? તો જ આ વસ્તુ શક્ય બને. ત્યાર પછી જે છે સીએચસી, પીએચસી, ગાયનેક હોસ્પિટલ, આંગણવાડી, એની અંદર જેટલા કાર્યક્રમો થાય છે તો એ બધાના ફોટો અને એની ગર્ભવતી માતાઓની સંખ્યા એ આપણને લેવાની છે. ત્યાર પછી પરિવારના અન્ય સભ્યો, કારણ કે જે ગર્ભવતી માતા જોડાય આપણી સાથે તો સ્વાભાવિક છે કે એના પરિવારના સદસ્યોને એ વસ્તુના એકદમ એ લોકો પણ ખેંચાવાના જ છે, બરાબર છે ને? હમણાં બહુ સરસ ભાઈ ગાયત્રી સર્ટિફિકેટની અંદર અમે લોકો હતા તો સાંજના એક આવ્યા અને કીધું કે ભાઈ અમને સંસ્કાર કરાવવાના છે. તો જનરલી અમારે સવારે સંસ્કાર થતા હોય છે, પણ હમણાં રવિવારે સાંજે અમે સંસ્કાર શરૂ કર્યા તો કુદરતી શરૂઆત હતી અને આવ્યા, અમે લઈ ગયા સંસ્કારની શરૂઆત કરતા હતા અને પછી શરૂઆત કરીને પૂરું થયું ને પછી જે એના સાસુ જે હતા એ ઊભા થયા અને કીધું કે મેં ગુરુદેવ પાસે પ્રાર્થના કરી હતી કે આ હું મારી વહુને લઈને જાઉં છું અને સરસ રીતે થાય કે જેના પરિણામ સ્વરૂપે એક શ્રેષ્ઠ આત્મા અવતરે. અને એ કોણ હતા? તો કે ગુલાબજીના દીકરી હતા. તો વિચાર કરો કે આ વસ્તુ ક્યારેક ગુરુદેવ અચાનક આપણને આવી રીતે એક સૌભાગ્ય, એક માધ્યમ બનાવે છે, બરાબર છે? આ તો જે આપણા પરિવારના પોતાની વ્યક્તિની વાત કરીએ તો એવી તો ઘણી બધી આત્માઓ જે છે એ આવવા માંગે છે, બરાબર છે? તો પણ એના માટે આપણે માધ્યમ બનવાનું છે. તો કમસે કમ આપણે આપણી પાત્રતાનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. તો આ રીતે આપણે દરેક જગ્યાએ જ્યાં પણ આપણે જઈએ છીએ ગર્ભ સંસ્થાની સંખ્યા અને એ દરેકના ફોન નંબર આપણે અચૂક લઈ અને આપણા WhatsAppમાં એને એડ કરીશું. અને પરિવારના અન્ય સભ્યોને પણ
આપણે એના પણ જન્મદિવસ કરાવવા આવે એના માટે આગ્રહ કરીશું. શક્તિપીઠની અંદર આપણા ચેતના કેન્દ્ર શાખાઓની અંદર એ લોકો આવે તો એના ધીમે ધીમે શું થશે, એ આપણા ગાયત્રી પરિવારના એક સદસ્ય બની જશે. બરાબર છે ને? ત્યાર પછી ઉપજોન જિલ્લા અને બ્લોકનું સંગઠન સ્વરૂપ. બરાબર છે? હવે અત્યારે સમજો કે આપણો ઉપજોન તો એનું રાજકોટ ઉપજોન. બરાબર? રાજકોટ ઉપજોનના પ્રભારી આદરણીય આપણા ભરતસિંહ બાપુ છે. બરાબર છે? એની સાથે સાથે આપણા મોરબીમાંથી મણિભાઈ છે. પછી આપણે એ રીતે ત્યાં આપણે દરેક જિલ્લા છે, સુરેન્દ્રનગર છે, એ દરેક જિલ્લાનું સંગઠનનું સ્વરૂપ છે આપણું. એજીએસપી ના જે પણ આપણા સમન્વયકો છે એનું આખું વ્યવસ્થિત ચાર્ટ બનાવી અને આખું એને એક સ્લાઇડ આપણે એની તૈયાર કરવાની છે. કારણ કે આપણે જ્યારે ફાઇનલ એક સ્લાઇડ તૈયાર કરીશું એમાં એ બધાના નામ પણ ત્યાં આપણે, આમ તો એ લોકો પાસે તો છે જ શાંતિપુરની અંદર, પણ એમ છતાં આપણે એ સ્લાઇડ સ્વરૂપમાં આપવાનું રહેશે. બરાબર છે? તો એ બાબત પર. અને ત્યાર પછી છેલ્લું અંતિમ એ છે અન્ય સરાહનીય ઉપલબ્ધિ. બરાબર? એટલે કે વિશેષ કોઈક સમજી લો કે આપણે વિશેષ શું આપણે આપી શક્યા છીએ, તો આપણે એવું કરી શકાય કે કદાચ એ માતા પિતા જે આપણી સાથે સંસ્કાર કરાવવા માટે આવ્યા, બરાબર છે, હવે એ સમજી લો કે અમે એક ત્યાં શાંતિપુરની અંદર ઇન્ટરવ્યુ આપેલો વિશેષ સરાહનીય ઉપલબ્ધિમાં આપણા ગુજરાતનોમાં એ રીતે આપેલો કે એ જે દંપતી હતું એની આસ્થા સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે હતી. એ ખૂબ જ શ્રદ્ધાથી એને માનતા હતા અને એને કહેવામાં આવ્યું કે ગાયત્રી પરિવાર દ્વારા સંસ્કાર થાય છે તો તમે એમાં જઈને કરાવો. એ આવ્યું દંપતી આપણી પાસે અને એને કહેવામાં આવ્યું કે ભાઈ આ જો ગાયત્રી મંત્ર નિયમિત રીતે આપણે કરીએ છીએ તો બાળકની તેજસ્વીતા વધે છે અને નિયમિત ગાયત્રી મંત્ર, કારણ કે નીલકંઠ વર્ણિના સ્વરૂપમાં સ્વામિનારાયણ ભગવાને પણ ગાયત્રી મંત્ર કરેલો છે, તો એ બાબત એના ઉપર ખૂબ જ અસર કરી. બરાબર? અને એણે નિયમિત રીતે કર્યું ગાયત્રી મંત્ર. એ રોજ એને સમય રાખ્યો કે આ સમય ગાયત્રી મંત્રની એક કેસેટ ચાલુ કરીને સાંભળતા હતા. પછી બાળક આવ્યું એનું. હવે એ દિવસે એવું થયું કે બાળક ખૂબ જ રડતું હતું અને ચૂપ જ નતું થતું. તો એને એમ થયું કે હવે શું કરું? બંને દંપતી ખૂબ જ ગભરાયા, ઘરના સભ્યો પણ ખૂબ જ ગભરાયા. એ દંપતીએ ઇન્ટરવ્યુમાં વાત કરી છે, હું તમારી સામે મૂકું છું અત્યારે. અને એણે એવે ટાણે મોબાઈલમાં ગાયત્રી મંત્ર અને એ રીતે શરૂ કર્યો. બરાબર છે? અને એ પરિણામ એવું આવ્યું કે બાળક તરત ચૂપ થઈ ગયું. બરાબર છે? તો એણે એમ કહ્યું કે ભાઈ અમને એક ગાયત્રી મંત્ર પ્રત્યેની અમારી શ્રદ્ધા છે કે ગાયત્રી મંત્ર કરવાથી શું થાય એ અમને આજે એમની ખબર પડી કે નહીં, ખરેખર એનો પ્રભાવ શું છે. તો આ જે બીજા આપણે જેની જેમાં શ્રદ્ધા છે ચોક્કસ એને માને, પણ એને આપણા મિશન પ્રત્યેનો એક ભાવ જાગ્યો તો આ એક વિશિષ્ટ ઉપલબ્ધિ આપણા માટે છે. બરાબર છે ને? તો આવા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ તમે એવી વ્યક્તિઓની સાથે સંપર્કમાં આવો છો, ડોક્ટર્સ છે ઘણા, બરાબર છે, કે જે ડોક્ટર પણ આપણા જે કાર્યક્રમોથી પ્રભાવિત છે, તો એના પણ આપ ઇન્ટરવ્યુ લઈ શકો છો અને કહી શકો છો કે ભાઈ અમે આ જે ગાયત્રી પરિવાર દ્વારા કાર્યક્રમો કરાવ્યા એના પછી અમારા હોસ્પિટલની અંદર બાળકોના એમને જે જન્મ થયા એમાં અમને આ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. એ લોકો આપી શકે. આપણા બનાસકાંઠાના ડોક્ટર મેહુલભાઈ નાયક, બરાબર છે, જે ગાઈડિંગ છે અને આવગડે સંસ્કારવાન પેઢીની અંદર ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે. તો એમને આવા ઘણા બધા રિસર્ચ જે વિશેષ ઉપલબ્ધિઓ છે એ પોતાની બુક તૈયાર કરી છે અને એમાં તૈયાર કર્યા છે, તો એ આપવાના છે. તો કહેવાનો મતલબ એ છે કે દરેક ઉપજોન માટે આપણે કમસે કમ એક ઉપલબ્ધિ આપી શકીએ છીએ. બરાબર છે? તો આજે જે આપણે વાત કરી એ ટોટલી આપણે એ કાર્યક્રમ દરેક જે 15 મુદ્દા છે એના, બરાબર છે, કેટલા આપણે 15 મુદ્દા વિશે આપણે ચર્ચા કરી અત્યારે. હવે એ મુદ્દામાં કોઈને ક્યાંય પણ કાંઈ ન સમજાણું હોય તો ચોક્કસ આપ એક આપણે કારણ કે પૂછીશું, આપણા વડીલો પણ છે, માર્ગદર્શન કરશે ચોક્કસ એના માટે. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આપણો ટાઈમ 5 મિનિટ છે. હવે કેવી રીતે એ કાઢીને લઈ જવું એની જવાબદારી આપણા હરેક ઉપર આવી છે.
તો એને બહુ વ્યવસ્થિત રીતે આપણે એને નિભાવવા માટે ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરી તમે અમને એવી શક્તિ આપજો કે અમે એ કાર્યને ખૂબ ખૂબ આગળ લઈ જઈ શકીએ નિષ્ઠાથી ભાવથી પ્રેમથી આવું શાંતિ પાઠ આજ આપણને બધાએ ખૂબ સરસ સમય આપ્યો છે એ દરેક ભાઈઓ અને બહેનોનો આપણે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવું શાંતિ ઓમ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ રોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિર્ભવતુ बोलो गायत्री माता की यज्ञ नारायण भगवान की भारतीय संस्कृति की सुंदरिया माता जी की सदगुरु देव की शांति कुंज हरिद्वार की શાંતિ ભાઈનો એક પ્રશ્ન હતો એ તમે પૂરો ધ્યાનમાં લો તો એમ કહે છે કે જન્મ પછી એના 5 સંસ્કાર સુધી એને પકડી રાખવા માટેનું એક ટેમ્પલેટ આપવું જોઈએ અને એના સંપર્કમાં રહેવું જોઈએ નહીં તો આપણું પાછું વાવેતર થઈ ગયા પછી આપણને ફળ નહીં મળે આપણે આખા સમાજને ફળ દેવા માટે આ કરીએ છીએ આખો સમાજ ઉતરી જાય નવી પેઢી ઉતરી જાય ટૂંકમાં આવનારી પેઢી આપણને ખૂબ ઉપયોગી થાય આખા સમાજને એ માટે થાય કે કદાચ એ તમે બધા મગજમાં રાખજો કે 5 સંસ્કાર થાય ત્યાં સુધી એની યારે જોડાયેલા રહેવું છે ત્યારે ટેમ્પલેટ થઈ જવાનું હા સદગુરુ ગાયત્રી સંસ્કાર વધારે છે હા જે બહેનો આવે છે દર રવિવારે લગભગ 8 બહેનો હોય છે મહિનામાં 25-30 સંસ્કારો થાય છે પણ એમાં બહેનોને કહેવામાં આવે છે કે આ સંસ્કાર જે તમારું પૂર્ણ થાય હવે પછીના પણ આ સંસ્કાર તમારે કરાવવા પડે છે આ બધા કહે છે ને, પણ છતાંય એ પકડી રાખવું છે. તો પણ ત્યાં એ રીતે કહેવામાં આવે છે એટલે એ બરાબર જે સાતત્ય જાળવવું એ આપણે બધાને ફરજમાં છે. પહોંચી નથી શકતા એટલું થાય છે કામ. આત્મવિશ્વાસ વધારવા માટે ગાયત્રી મંદિરે પહોંચે ડોક્ટર સજેસ્ટ કરે છે હા. એ અમારું મંતવ્ય સમજો હવે એ જે આવે છે આપણે નામ સરનામું ફોર્મ ભરાવી એ ફોર્મ ભરાયા પછી એટલે કે તારે બાળ બેબી આવે બાબો અમને લખા કરાઈ જાય તો આપણે એનો નોંધ કરી તારા બાળક ગીતમાં પછી શાંતિકુંજ કે લેટર લખી દે કાશી બાતો કે ગુરુદેવ માટે જાજો પછી એના રિવ્યુ લઈ કે આ તને સંસ્કાર દીધા પછી હું ફાયદો છે પછી એને પેમ્પલેટ આપી કે આવા ગાયત્રી તો એ જે મા બાપ આવે છે એ તારી બન જાય છે તારા મેરેજ છે આપણે એક આશીર્વાદ એક તારો મેરેજ છે સંગઠન બહુ મોટું થઈ જાય ના, એ કરવા જાગતું રાખી શકાય. સંસ્કાર કરી તમે આવ્યા પછી કાંઈ આપણે પકડવા માટે એના માટે બીજા શબ્દો मतलब કે માતા કી પાઠશાળા માતા કી સંસ્કાર શાળા એ એના સંપર્કમાં છે રસીનો પ્રોગ્રામ આપીને પ્રોગ્રામ આપવાની વાત કરે છે. એનો જવાનું નથી. ચાલો હવે આપણે મીટિંગ પૂરી જાહેર કરીએ છીએ પણ ઓફલાઈન ની વાત કરું તમને. હવે બારગામથી આવ્યા છે 100 કિલોમીટરથી દૂરથી આવ્યા છે સુરેન્દ્રનગર, જેતપુર અને ગોંડલ એ 3 સ્ટેટના માણસો પહેલા જમવા જશે. ઉપર વ્યવસ્થા કરી છે જમવાની. અમે પહેલો પ્રયોગ કર્યો છે ઉપર જમવાની સુવિધા નથી પણ કોઈ ઉપયોગ થયો નથી. આજ પહેલી વાર તમે બધા જમીન અમારું ઉદ્ઘાટન કરી દીધું અને થોડા માણસો જ આવતો ઘરમાં જમવા મળશે. ત્યાર પછી રાજકોટ